કોયડો 2.6 લેક્ચર નંબર 10 રાઉલ્ટના નિયમનો બીજો નિયમ છે તેના એક્ઝામ્પલની આપણે વાત કરી રહ્યા છીએ। અમુક તાપમાને શુદ્ધ બેન્ઝીનનો બાષ્પ દબાણ શુદ્ધ દ્રાવક તમને આપેલો છે તેનો બાષ્પ દબાણ છે 0.850। તો આપણે શરૂઆત વાત કરીશું આન્સરની અંદર કે P10 આપેલું છે તે છે 0.850 બાર। કોના માટે છે? બેન્ઝીન માટે છે। एक अबाष्पशील द्राव्य के जे अविद्युत विभाज्य है। अविद्युत विभाज्य एटला माटे के जो विद्युत विभाज्य पदार्थ होय तो जेनुं आयनीकरण थतुं होय तो आयनोनी संख्यामां फेरफार थई जाय अने एना माटे भविष्यमां आपणे वॉन ऑफ अवयवनो उपयोग करवाना छीए। एटले हाल अविद्युत विभाज्य घन पदार्थ आपेलो छे तेनुं वजन केटलुं छे 0.5 ग्राम। केटलुं वजन छे 0.5 ग्राम बराबर। हवे विद्युत विभाज्य द्राव्य विद्युत अविभाज्य द्राव्य पदार्थ है। द्राव्य पदार्थ ने आपणे नंबर 2 आपेलो छे। द्राव्य पदार्थ ने नंबर 2 आपेलो छे, द्रावक ने नंबर 1 आपेलो छे बराबर। तो द्राव्यનું वजन जे छे तो द्राव्यना वजन ने तमारे कहेवुं पड़े W2 बराबर 0.5 ग्राम। ओके 39 ग्राम तमारी पासे द्रावक है। कोण छे? द्रावक बेन्जीन है। तो W1 बराबर मूल्य थाय 39 ग्राम। हवे तेनो आणवीय दर आपेलुं छे मोलिक्युलर वेट। तो मोलिक्युलर वेट 1 = 78 ग्राम पर मोल। तो द्रावणનું બાષ્પ દબાણ આપેલું છે 0.845। P10 બરાબર છે 0.850 અને અંતમાં છે દબાણ 0.845। એનો મતલબ એ થયો કે બાષ્પ દબાણમાં ખૂબ જ ઓછો ઘટાડો થયેલો। જોઈ લો તમે ધ્યાનથી, મૂલ્ય જુઓ, ધ્યાનથી ખ્યાલ આવશે તમને કે અહીં 0.850 છે અને અહીં 0.845 છે। 0.005 જેટલો ઘટાડો થયેલો છે। કારણ કે આપણે મંદ અને આદર્શ દ્રાવણ બનાવતા હોઈએ તો દ્રાવણમાં બાષ્પ દબાણમાં થતો ઘટાડો સાપેક્ષમાં ઓછો હોય તે સમયે તમે દ્રાવકના જે મોલ છે તેની સાપેક્ષમાં દ્રાવ્યના મોલને અવગણી પણ શકો છો। તો તમારી પાસે ફોર્મ્યુલા કયું થશે? તમારે શોધવાનું છે ઘન પદાર્થનું મોલર દર એટલે કે મોલેક્યુલર વેઇટ ઓફ 2 = ક્વેશ્ચન માર્ક્સ। હવે તમારી પાસે બે બાષ્પ દબાણ અલગ અલગ રીતના આપેલા છે, દ્રાવકનું અને દ્રાવણનું। તેના માટે તમારી પાસે ફોર્મ્યુલા છે P10 - P1 / P10 = N2/N1। N2/N1 ને બદલે આપણે મૂકી શકીએ W2 / MW2 × W1 / MW1। P10 ની વેલ્યુ આપેલી છે 0.850 બાર માઇનસ 0.845 ડિવાઇડેડ બાય 0.850 = 0.5 વેલ્યુ આપેલી છે દર W2। MW કેટલા આપેલા છે ધ્યાનથી જુઓ, MW તમારે શોધવાના છે। તો મોલિક્યુલર વેઇટ 2 = ક્વેશ્ચન માર્ક્સ ઇન્ટુ MW1 કેટલા છે 78 અને W1 કેટલા છે 39। બે વડે ભાગ ચાલી જશે બરાબર। અહીં 0.005 વેલ્યુ મળશે બરાબર। મોલિક્યુલર વેઇટ છે તેને કરતા બનાવીએ તો MW2 = શું થશે? તો 0.5 છે ઇન્ટુ 2 છે ઇન્ટુ 0.850 છેદમાં છે, આ બાજુ આવશે અંશમાં જશે 0.850। આ બંનેની બાદબાકી કરતાં જે મૂલ્ય મળશે અહીં નીચે આવશે 0.005 બરાબર। 0.5 × 2 કરી દો મલ્ટિપ્લિકેશન બરાબર। તો જવાબ કેટલો આવશે? 3 પોઈન્ટ નીચે છે, 3 પોઈન્ટ ઉપર છે તો 850 ભાગ્યા તમે 5 કરી શકો 17 × 5 = 85 તો 170 ગ્રામ પર મોલ તેનું આણવીય દર આવે। માટે મોલિક્યુલર વેઇટ = થાય 170 ગ્રામ પર મોલ। ખાસ યાદ રાખજો, એકમ લખવાની જરૂરિયાત હોય છે, એકમ ન લખેલો હોય તો અડધો માર્ક્સ કપાઈ જશે। નેક્સ્ટ એક્ઝામ્પલની વાત કરીશું। નંબર 2 પર આપણી પાસે એક્ઝામ્પલ છે લખાણ સંબંધિત પ્રશ્ન 2.9। 298 કેલ્વિન તાપમાને શુદ્ધ પાણીનું બાષ્પ દબાણ આપેલું છે 23.8 મીમી। શુદ્ધ પાણીનું બાષ્પ દબાણ કેટલું છે? 23.8 મીમી મર્ક્યુરી। એનો મતલબ એ થયો કે આન્સરની અંદર તમને આપેલું છે P10 = 23.8 mm ઓફ મર્ક્યુરી। ઓકે નંબર 2 પર છે 50 ગ્રામ યુરિયા દ્રાવ્યને આપણે કયો ક્રમ આપીએ? 2, દ્રાવકને કયો ક્રમ આપીએ? 1। તો W2 = કેટલું છે? 50 ગ્રામ બરાબર। W2 બરાબર શું છે? 50 ગ્રામ। ધ્યાનથી સમજો, W2 બરાબર 50 ગ્રામ અને એ પણ કેવું? યુરિયા। હવે MW યુરિયાનું મોલિક્યુલર વેઇટ કેટલું થશે? MW2 બરાબર 60 ગ્રામ પર મોલ બરાબર। ગણી લેવાનું જાતે। ઓકે ચલો હવે W1 દ્રાવકનું વજન કેટલું આપેલું છે? 850 ગ્રામ અને પાણી દ્રાવક તરીકે છે તો મોલિક્યુલર વેઇટ એનું કેટલું થશે? MW1 બરાબર 18 ગ્રામ પર મોલ। ઓકે તો અહીં જે સેક્શન છે એક સાઈડનો બધો જવાબ આવી ગયેલો છે। તો પાણીનું બાષ્પ દબાણ બરાબર
અને તેનું સાપેક્ષ ઘટાડો શોધો। હવે સાપેક્ષ ઘટાડો એટલે શું? તો P10 માઇનસ P1 અપોન P10 તમારે કેલ્ક્યુલેટ કરવાનો છે। અને ફાઇનલી જે દ્રાવણ માટેનું પાણી છે એ દ્રાવણ બનેલું છે એટલે કે P1 એ પણ તમારે શોધવાનું છે। તો આપણે એક્ઝામ્પલને બે ભાગમાં વહેંચીશું। પહેલા ભાગની અંદર P10 માઇનસ P1 અપોન P10 એટલે કે સાપેક્ષ ઘટાડો કેલ્ક્યુલેટ કરીશું, અને બીજા ભાગની અંદર જે દ્રાવણ બને છે તે દ્રાવણનું બાષ્પ દબાણ આપણે શોધીશું। તો શરૂઆત કરીએ। P10 માઇનસ P1 અપોન P10 ઇઝ ઇક્વલ ટુ N2 બાય N1। N2 બાય N1 ને આપણે W અને MW માં કન્વર્ટ કરી દઈએ તો W2 ડિવાઇડેડ બાય MW2 ઇન્ટુ MW1 ડિવાઇડેડ બાય W1। W2 ની વેલ્યુ કેટલી છે? 50। મોલેક્યુલર વેઇટ 1 કેટલું છે? 18। મોલેક્યુલર વેઇટ 2 કેટલું છે? 60। અને W1 ની વેલ્યુ કેટલી છે? 850। કેટલી છે? 850। ફટાફટ કેલ્ક્યુલેશન કરો, જવાબ લાવો, બરાબર। તો ફાઇનલી તમને જવાબ મળશે 0.0176। આ થઈ ગયો બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો। શું થઈ ગયું? બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો। હવે શું શોધવાનું છે તમારે? P1। તો તેના માટે ફરીથી આપણે ફોર્મ્યુલા મૂકીએ તો P10 માઇનસ P1 અપોન P10 બરાબર જવાબ કેટલો આવી ગયો? 0.0176। ઓકે, P10 ની વેલ્યુ કેટલી આપેલી છે? 23.8। તો 23.8 માઇનસ P1 અપોન 23.8 બરાબર 0.0176। મલ્ટિપ્લિકેશનમાં લઈ લો તો 23.8 માઇનસ P1 બરાબર 0.0176 ઇન્ટુ 23.8। આ બંનેનો તમે ગુણાકાર કરશો તો તમને વેલ્યુએશન પ્રાપ્ત થશે 0.419। તો 23.8 માઇનસ P1 બરાબર 0.419। આ બાજુ હવે માઇનસ થાય, આ બાજુ હવે પ્લસ થાય, માટે P1 બરાબર થશે 23.8 માઇનસ 0.419 બરાબર। તો જવાબ કેટલો થશે? P1 ઇઝ ઇક્વલ ટુ 23.8માંથી 0.419 બાદ કરો તો લગભગ બચે 23.39 મિલી મર્ક્યુરી। અહીં જોઈ લો ધ્યાનથી, બાષ્પ દબાણમાં થતો ઘટાડો ખૂબ જ ઓછો છે। જે વેલ્યુએશન આપેલી હોય તેમાંથી થોડીક વેલ્યુએશન ઘટે છે। આ બાબત તમને ક્યાં કામ લાગશે? JEE નીટના એક્ઝામ્પલની અંદર કે શરૂઆતનું બાષ્પ દબાણ આપેલું હશે, આ પ્રમાણે વેલ્યુએશન આપેલી હશે અને નીચે 4 જવાબ આપેલા હોય અને 4 જવાબની અંદર એક જ જવાબની અંદર એવું હોય કે આપેલા બાષ્પ દબાણ કરતાં થોડુંક જ બાષ્પ દબાણ ઘટેલું હોય તો તમે જવાબની બિલકુલ નજીક જઈ શકો છો અને કેલ્ક્યુલેશનના આધારે તરત જ સરળતાથી જવાબ આપી શકો છો। ચાલો જોઈએ નેક્સ્ટ એક્ઝામ્પલ। 2.15 છે। 2% અબાષ્પશીલ દ્રાવ્ય છે। કેટલા ટકા છે? ધ્યાનથી જુઓ, 2%। હવે 2%નો અર્થ આપણને ખબર છે કે 2 ગ્રામ દ્રાવ્ય હોય અને બાકીનો 98 ગ્રામ શું હોય? દ્રાવક। દ્રાવ્યને કયો ક્રમ આપેલો છે? 2 નંબર। દ્રાવકને કયો ક્રમ આપેલો છે? 1 નંબર બરાબર। તો દ્રાવ્યનું વજન બરાબર થાય W2 અને W2 બરાબર લઈશું આપણે 2 ગ્રામ। W1 બરાબર લઈશું આપણે 98 ગ્રામ। હવે MW1 બરાબર પાણી છે તો 18 ગ્રામ પર મોલ। ઓકે, અને MW2 આપણે શોધવાના થશે, દ્રાવ્યનું મોલર દર આપણે શોધવાનું છે, બરાબર। પ્રશ્નાર્થ। હવે આજે 2% અબાષ્પશીલ દ્રાવ્ય ધરાવતું જલીય દ્રાવણ સામાન્ય ઉત્કલન બિંદુએ 1.004 બાર દબાણ ધરાવે છે। એનો મતલબ એ થયો કે દ્રાવણનું બાષ્પ દબાણ તમને આપેલું છે P1 બરાબર 1.004 બાર। ઓકે, પણ તમને શુદ્ધ દ્રાવકનું બાષ્પ દબાણ આપેલું નથી। શુદ્ધ દ્રાવક એટલે કે પાણીનું બાષ્પ દબાણ આપણે આજથી યાદ રાખીશું। જેમ STPએ આપણે હવાનું દબાણ યાદ રાખીએ છીએ P ઇઝ ઇક્વલ ટુ 1 બાર, એ પ્રમાણે પાણી માટે આપણે બાષ્પ દબાણ યાદ રાખીશું P10 ઇઝ ઇક્વલ ટુ 1.013 બાર। કેટલું યાદ રાખીશું? 1.013 બાર। ફરીથી કેટલું? 1.013 બાર। આશા રાખીએ છીએ કે આપણને એક્ઝામમાં આપેલું હોય, બટ એક્ઝામમાં ન આપેલું હોય તો આપણને ખ્યાલ હોવો જોઈએ। ચલો, ઓકે, તો P10 છે, P1 છે, મોલેક્યુલર વેઇટ 1 2 છે બરાબર, અને W પણ 1 2 છે। તો એના આધારે તમે રાઉલ્ટનો નિયમ લાગુ પાડી શકો। ઓકે, તો P10 માઇનસ P1 અપોન P10 ઇઝ ઇક્વલ ટુ W2 ડિવાઇડેડ બાય MW2 ઇન્ટુ MW1 ડિવાઇડેડ બાય W1। ઓકે, P10 ની વેલ્યુ કેટલી આવશે? 1.013 માઇનસ 1.004 ડિવાઇડેડ બાય 1.013 ઇઝ ઇક્વલ ટુ વેલ્યુ કેટલી થશે? 2 × 18। મોલેક્યુલર વેઇટ કેટલો છે શોધવાનો છે? W2, અને W1 ની વેલ્યુ કેટલી આપેલી છે? 98 ગ્રામ। ઓકે, તો ફાઇનલી આ બધી જ કેલ્ક્યુલેશન તમે કરશો તો MW2 ને તમારે કરતા બનાવવો પડશે। માટે મોલેક્યુલર વેઇટ ઓફ 2 ઇઝ ઇક્વલ ટુ 2 છે
इंटू 18 है 1.013 है छेद में है तो आ बाजू हवे तो अंश में जाए तो 1.013 ओके। हवे आ डिफरंट तमे बादबाकी करशो तो 13 और 4 नो तफावत एटले 9 आवशे लगभग 0.009 आवशे 0.009 आवशे अने छेद में 98 तो ऑलरेडी हाजर है। आ बधानु तमे क्रियाक्रम करशो गुणाकार भागाकार करशो 2 इंटू 18 इंटू 1.013 डिवाइडेड बाय 0.009 इंटू 98 तो फाइनली तमने जवाब मळशे मॉलिक्युलर वेट इज इक्वल टू 41.34 ग्राम पर मोल। ओके 2 मार्क्सनी अंदर आ एक्जाम्पल पूछाई शके 41.34 ग्राम पर मोल। अहींया एक ज बाबत याद राखवानी छे पाणीनुं शरूआतनुं बाष्प दबाण केटલું થાય 1.013 बार आ बाबत याद राखीशुं ओके। चलो जोईए नेक्स्ट एक्जाम्पल 2.17 है 2.17 है पाणीनुं बाष्प दबाण 300 केल्विन तापमाने 12.13 किलो पास्कल है बराबर। तो P10 ની વેલ્યુએશન કેટલી આપેલી છે 12.3 કિલો પાસ્કલ ओके। तेना अबाष्पशील द्राव्यना 1 मोलल द्रावण माटे हवे 1 मोलल द्रावणनो अर्थ शुं थाय 1 मोलल द्रावणनो अर्थ शुं थाय 1 मोलल द्रावणनो अर्थ थाय 1 मोल पदार्थ 1000 केजी द्रावक में ओगळेलो छे सॉरी 1000 ग्राम अथवा 1 किलोग्राम द्रावक में ओगळेलो छे। एनो अर्थ ए थयो कि द्राव्यना मोल एटले कि N2 बराबर थशे 1 मोल अने द्रावकना मोल एटले कि N1 बराबर 1000 भाग्या 18 लगभग जवाब आवशे 55.55 बराबर। तो अहीं N2 पण आवी गया N1 पण आवी गया। P10 तमने आपेला छे तो तमारे द्रावणनुं बाष्प दबाण गणवानुं छे एटले कि P1 तमारे शोधवानुं छे। तो तमारी पासे सरस मजानी फॉर्म्युला है P10 माइनस P1 अपॉन P10 इज इक्वल टू N2 डिवाइडेड बाय N1 कन्फर्म। चलो P10 ની વેલ્યુએશન મૂકીએ તો P10 बराबर मूल्य है 12.3 माइनस P1 अपॉन 12.3 इज इक्वल टू N2 ની વેલ્યુ કેટલી છે 1 મોલ અને N1 ની વેલ્યુ કેટલી છે 1000 ભાગ્યા 18 એટલે કે 55.55। હવે કોઈ વિદ્યાર્થી કે સર મારે વજન ભાગ્યા આણ્વીય દરવાળું ફોર્મ્યુલા મૂકવું છે તો પણ મૂકી શકે અને એ પ્રમાણે વજન ભાગ્યા આણ્વીય દરના આધારે W2 डिवाइडेड बाय MW2 ना बदले तमे त्यां 1 मोल मूकी शको छो ओके। अने W1 અને MW1 तमे मूल्य मूकशो बराबर 1000 भाग्या 18 એટલે जवाब 55.55 आवशे तो पण चाले कोई प्रॉब्लम नहीं ओके। 12.3 ने आ बाजू लावीशुं बराबर। तो 12.3 माइनस P1 इज इक्वल टू 12.3 डिवाइडेड बाय 55.55 અને આ ભાગાકાર કરીશું ત્યારે જવાબ મળશે 0.2214 માટે 12.3 माइनस P1 इज इक्वल टू 0.2214 आ बाजू आवे P1 बराबर 12.3 माइनस 0.2214 ओके। बादबाकी करो तो जवाब मळशे तमने फाइनली 12.08 किलो पास्कल ओके। तो फाइनली आ जवाब आपने प्राप्त थई गयो। आ आवी गयुं द्रावणनुं बाष्प दबाण चेन्जीस जोई लो तो 12.3 और 12.08 बहु ज ओछो तफावत है लगभग 0.22 जेटलो तफावत है एटले आ ज प्रमाणे तमारे जे नीटना एक्जाम्पलनी अंदर ध्यान राखवानुं छे ओके। चलो नेक्स्ट एक्जाम्पल जोईए। स्वाध्याय 2.18 अबाष्पशील द्राव्य के जेनो मॉलिक्युलर वेट 40 ग्राम पर मोल है तेनु दर तमारे शोधवानुं छे એટલે કે W2 आपणे शोधवानुं छे અને मॉलिक्युलर वेट 2 नंबर पर आपणे आपेલું છે 40 ग्राम पर मोल। हवे 114 ग्राम तमने ऑक्टेन आपेलू है कि W1 है 114 ग्राम। हवे ऑक्टेन है C8H18 तो तेनो मॉलिक्युलर वेट पण केटલું थशे 114 ग्राम पर मोल। हवे ज्यारे बंनेने तमे केल्क्युलेशन करशो तो तमने मोल केटला मळे N1 बराबर 114 डिवाइडेड बाय 114 बराबर जवाब मळे 1 मोल जवाब आवशे ओके। हवे तमने एवुं कहे छे कि बाष्प दबाणमां 80% जेटલું घटी जाय छे કેટલું ટકા ઘટી જાય છે 80% જેટલું ઘટી જાય છે। તો તમને બાષ્પ દબાણમાં થતો ઘટાડો કેટલો મળે તફાવત લેવો હોય તો 80% જેટલું ઘટી જાય છે। માનો કે શરૂઆતનું બાષ્પ દબાણ P10 છે તેને તમે 100 લઈ લો બરાબર। તો P10 છે P10 એને 100 બાર લઈ લઈએ તો બાષ્પ દબાણમાં થતો જે ઘટાડો છે ડેલ્ટા P1 બરાબર એમાં 80% જેટલું ઘટી જાય છે। તો 100માંથી તમે 80 બાદ કરી દો बराबर। तो फाइनली तमने केटલું प्राप्त थाय तो 20 बार दबाण प्राप्त थाय केटલું प्राप्त थाय 20 बार जेटલું दबाण आपने प्राप्त थाय। हवे आपणे फॉर्म्युला मूकीशुं कि P10 माइनस P1 अपॉन P10 इज इक्वल टू W2 डिवाइडेड बाय 40 अपॉन W2 डिवाइडेड बाय 40 शा माटे लीधा तो अहीं ध्यान आपो पहला एक बार फॉर्म्युला ने अलग थी लखी दईए। तो P10 माइनस P1
अपॉन P1 0 है डिवाइडेड बाय N2 अपॉन N1 प्लस N2 लीधा। હવે મેં તમને કહેલું હતું કે N1 પ્લસ N2 આપણે ક્યારે લેવાના થાય। હવે સમજો શરૂઆતમાં આપણે જેટલા પણ એક્ઝામ્પલ જોયા તેમાં બાષ્પ દબાણ સામાન્ય એટલે કે માઇનોર ઘટતું હતું, પણ અહીં બાષ્પ દબાણ કેટલું ઘટાડી દીધું છે? 80% જેટલું ઘટાડી દીધું છે। મતલબ અબાષ્પશીલ દ્રાવ્ય પદાર્થનું પ્રમાણ અનલિમિટેડ છે, મતલબ ઘણું બધું છે સાપેક્ષમાં વાત કરીએ તો, બરાબર। તો સાપેક્ષમાં વાત કરીએ તો ઘણું બધું છે, અથવા તો એટલું ઇફેક્ટિવલી છે કે જેના કારણે બાષ્પ દબાણ ઘટી ગયું છે। તો તે સમયે તમે અવગણી શકતા નથી, તે સમયે તમારે બંને વસ્તુ લેવી પડે, બરાબર। ઘણી રેફરન્સ બુકની અંદર અવગણી લીધેલ છે, તો તે સમયે જવાબ ફાઇનલી છેલ્લે 8 ગ્રામ મળે છે, બરાબર। પરંતુ અવગણીને જવાબ ગણીએ છો તો આપણી ટેક્સ્ટ બુક મુજબ જવાબ ખોટો આવે છે, માટે આપણે અવગણીશું નહીં। અને બાષ્પ દબાણ 80% જેટલું ઘટાડ્યું છે તો એને કંઈ અવગણી શકાય નહીં। 10-20% ઘટાડતો હોય તો તેને તમે અવગણી શકો, પણ 80% જેટલું ઘટાડે છે તેને અવગણતા નથી, માટે આપણે ફોર્મ્યુલા હવે આવશે। હવે મોલ બરાબર શું થાય? વજન ભાગ્યા આણવીય દર, તો W2 ડિવાઇડેડ બાય MW2 થાય, डिवाइडेड बाय W1 डिवाइडेड बाय MW1 थाय, प्लस W2 डिवाइडेड बाय MW2 थाय। ओके, तो हवे P1 0 माइनस P1 एटले के डेल्टा P1 थई जशे अहींया। तो डेल्टा P1 इज इक्वल अपॉन P1 0 इज इक्वल टू शुं थशे? W2 तमारे शोधवाना छे, MW केटला आपेला छे 40, तो W2 डिवाइडेड बाय केटला थया 40। हवे वजन भाग्या आणवीय दरना आधारे आपणुं केटलो थाय छे? मोल N1 बराबर 1 छे, तो अहींया 1 मूकीशुं, वत्ता W2 आपणे शोधवाना छे अने मोलिक्युलर वेट केटला छे? अहींया 40 छे, मोलिक्युलर वेट केटला छे? 40। हवे डेल्टा P1 ની વેલ્यू તમને શોધીને મૂકેલી છે તમે 20 બાર છે, તો અહીં મૂકીશું 20 બાર ડિવાઇડેડ બાય શરૂઆત કેટલી છે? 100 બાર છે, તો 100। W2 ડિવાઇડેડ બાય 40 છે, તો W2 ડિવાઇડેડ બાય 40 છે। હવે 1 પ્લસ W2 ડિવાઇડેડ બાય 40 છે। હવે આ 40 ને આપણે મલ્ટિપ્લિકેશનમાં લઈ લઈએ, ગુણાકારમાં લઈ લઈએ, બરાબર। તો 40 પ્લસ W2 ડિવાઇડેડ બાય 40 થાય, तो 40-40 તમે નીકાળી શકો, માટે 120 ડિવાઇડેડ બાય 100 બરાબર જવાબ આવશે 0.2। તો 0.2 ઇઝ ઇક્વલ ટુ W2 ડિવાઇડેડ બાય 40 પ્લસ W2। ઓકે, હવે તમે આને ઉલટાવી દો, બરાબર છે। તો ઉલટાવી દેવાથી તમને વેલ્યુએશન કેવી રીતના પ્રાપ્ત થશે સમજો ધ્યાનથી। ઘણીવાર આ બાજુ ને આ બાજુ ગુણતા હોય છે તો પણ ચાલતું હોય છે, કોઈ ફરક પડતો નથી, बराबर। तो તમે અહીં બાજુ ને આ બાજુ મલ્ટિપ્લિકેશન કરો કે ઉલટાવો, કોઈ ફરક પડતો નથી। માનો કે આપણે મલ્ટિપ્લિકેશન આ બાજુ લઈ જઈએ, તો 0.2 ઇન્ટુ 40 પ્લસ W2 ઇઝ ઇક્વલ ટુ W2, ગુણાકાર કરી દો, બરાબર। તો 4 દુ 8ના સંદર્ભમાં લગભગ થશે 0.8 પ્લસ 0.2 ઇન્ટુ W2 ઇઝ ઇક્વલ ટુ W2, બરાબર। તો હવે જ્યારે બાદબાકી કરીશું, અહીં જ્યારે આપણે ગુણાકાર કરીશું 40 ગુણ્યા 0.2, તો 0.8 નહીં પરંતુ 8 જવાબ આવશે। ઓકે, હવે 0.2 ને આપણે આ બાજુ લાવીએ, ડાબી બાજુથી જમણી બાજુ, તો 8 પ્લસ ઇઝ ઇક્વલ ટુ W2 માઇનસ 0.2 W2, કોમન કાઢી લઈએ W2 ને, તો 8 ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ 0.2 અને W2। ઓકે, તો 1 માઇનસ 0.2 કરો તો જવાબ આવશે 0.8, અહીં 0.8 આવશે જવાબ। 8 ઇઝ ઇક્વલ ટુ 0.8 इंटू W2 भागाकार में लई आओ, तो W2 बराबर था 8 डिवाइडेड बाय 0.8, तो जवाब केटलो आवशे? 8 भाग्या 0.8, 10 ग्राम। जो घणी रेफरन्स बुकनी अंदर अवगणी लीधेला हशे N1 ની સાપેક્ષમાં N2 ने, तो ते समये અહીં जवाब आवशे 8 ग्राम, बराबर। पण 8 ग्राम आपणी टेक्स्ट बुक मुजब खोटो जवाब थाय छे। आपणी टेक्स्ट बुक में 10 ग्राम जवाब आपेलो छे, तो 10 ग्राम जवाब ने आधारे આપણે કામ કરીશું, અને એ 80% જેટલું બાષ્પ દબાણ ઘટાડી દેશે, માટે તમે દ્રાવકની સાપેક્ષમાં દ્રાવ્યને અવગણી શકો નહીં। જે સમયે બાષ્પ દબાણમાં થતો ઘટાડો વિશેષ હોય તે સમયે તમે અવગણી શકતા નથી। ઓકે, જોઈએ આજના લેક્ચરનું લાસ્ટ એક્ઝામ્પલ। 298 કેલ્વિન તાપમાન છે, પાણીનું બાષ્પ દબાણ છે 17.535 મીમી મર્ક્યુરી છે। ઓકે, તો પાણીનું બાષ્પ દબાણ છે ત્યારે P1 0 ની વેલ્યુએશન પર આવે 17.535 મીમી મર્ક્યુરી। ઓકે, હવે જ્યારે તેની વાત કરીશું 450 ગ્રામ પાણી છે, 450 ગ્રામ પાણી, તો W1 બરાબર છે 450 ગ્રામ પાણી H2O છે, અને મોલિક્યુલર વેટ 1 ઇઝ ઇક્વલ ટુ છે 18 ગ્રામ પર મોલ। ઓકે, W2 એટલે કે દ્રાવ્ય, W2 કેટલા છે? 25 ગ્રામ છે, तो 25 ग्राम ग्लूकोज है, અને ગ્લુકોઝનું મોલિક્યુલર વેટ આપણને ખ્યાલ છે C6H12O6 મુજબ MW2 ઇઝ ઇક્વલ ટુ થાય 180 ગ્રામ પર મોલ।
ओके, तो तमारे फाइनली शोधवानुं छे P1 इज इक्वल टू क्वेश्चन मार्क्स। तो P1 शोधवा माटे P1 0 आपेला छे ने P1 तमारे शोधवाना छे। तो तमारी पासे एक ज फॉर्म्युला बने P1 0 माइनस P1 अपॉन P1 0 इज इक्वल टू W2 डिवाइडेड बाय MW2 इंटू W1 डिवाइडेड बाय MW1। ओके, तो हवे समझी लो P1 0 ની વેલ્યુએશન કેટલી આપેલી છે 17.535 માઇનસ P1 अपॉन P1 0 17.535 बराबर W2 ની વેલ્યુ કેટલી છે 25, મોલેક્યુલર વેઇટ કેટલું છે 180 ગુણ્યા 18 ડિવાઇડેડ બાય કેટલા છે 450। કેલ્ક્યુલેશન કરો ને આ બધાનો તો તમને જવાબ મળશે 0.0055 0.0055 જવાબ આવશે। ઓકે, तो फाइनली 17.535 છે 0.0055 ના ગુણાકારમાં જશે તો 17.535 માઇનસ P1 બરાબર 0.0055 ઇન્ટુ 17.535। હવે જ્યારે આ બંનેનો તમે ગુણાકાર કરશો 17.535 ગુણ્યા 0.0055 તો તમને ફાઇનલી જવાબ મળશે 0.0974 બરાબર। 17.535 माइनस P1 बराबर 0.0974। आ बाजू लाओ माइनस जाए, आ बाजू लाओ प्लस जाए तो P1 बराबर थाय 17.535 माइनस 0.0974। कैलक्युलेशन करो, जवाब आवशे 17.437 मिमी मर्क्युरी। ध्यान थी जुओ फरीथी एक वार द्रावक माटेनुं मूल्य केटलुं हतुं 17.535 अने आ केटलुं मूल्य आव्युं 17.437। 0.09 नो डिफरन्स है, वधारे डिफरन्स है नहीं। आटला ज तफावतने आधारे आपणे एक्जाम्पल गणीशुं नेक्स्ट लेक्चरनी अंदर JEE नीटना राउल्टना नियमना। जय श्री कृष्ण, आवजो।